આ છોકરાઓએ છે ને કરંટ વાળી પેન લીધી છે, કરંટ વાળી. તમારી સાઈન માંગે છે ડાયરીમાં. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ ફાઇનલી જો અમારા ભારતીબેન જાય છે કાનાજીને બાય બાય કરીને જાય છે. હજી હું તો નાહી ધોઈ નથી, હજી નાહવા ધોવાનું છે. પણ મેં નીચે ઓલા બુક કરી છે તો મમ્મીને નીચે સુધી મૂકી. બાય બાય, રાધે રાધે. હા, શું આપવાનું? ઓટી ને ઓટીપી. હા બોલો ગાઈસ, મેં એની માટે ખીચડી બનાવી છે તો ભાઈને નીચેથી જ ખબર પડી ગઈ કે આજે મમ્માએ મારી માટે ખીચડી બનાવી છે. કેમ? હું આ ઉડી ગયું. ઉડી ગયો તો? હા હા, ભારતીબાનું કામકાજ બધું. હા, ભારતીબા ગયા બેટા? જતા રહ્યા બેટા ભારતીબા સવારે જ. કઈ નહીં બેટા, તો જાય તો ખરા ને દીકા. કે જાય નહીં એમના ઘરે? ઘરમાં આવીને તરત કપડાં શું કામ કાઢ ના કરે? અને એ બી બ્લોગ સ્ટાર્ટ છે જેનું નાટક ના કરીશ. જો એ ગાઈસ સોક્સ કાઢવા માટે નાટક કરે છે કે મને બહુ પગ દુખે છે. ઓ મમ્મા સોક્સ કાઢ એટલે પોતાને કઈ કરવું નથી, મહેનત મહેનત. જો 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 નાટક તો જોયે ને. હા, તું સ્કૂલમાં જાય, તું નીચે રમવા જાય ત્યારે તને કાંઈ ન થાય. તું ઘરે મમ્મા પાસે આવે ત્યારે જ તને બધું થાય. કેમ એવું? ગાઈસ ફાઇનલી આજે દક્ષુભાઈ બહુ દિવસ પછી નીચે આવ્યા છે, સ્વેટર બેટર પહેરીને એકદમ ફૂલ સેફટી સાથે. અને બસ આવીને બેસી રહ્યો છે, રમતો નથી. તું ક્યાં જવાનો? કોઈ બોલે નહીં જેનું. હો તને જોજો આ જેનું ક્યાં જાય છે. આ લોકો આ છે ને કંઈક ની કંઈક હળી કરતા જ હોય આ લોકો. સાચું. શું કરે છે? શું કરે છે? ઈઝી હોબી. એમ એટલે શું? ઈઝી હોબીમાં ઉપર ચડવાનું એમ? એ માં પડત હમણાં. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત મજાના આજે તો નીચે આવીને બેઠા છે. હું તો બહુ ખુશ થઈ ગઈ. દક્ષુ તો અહીંયા ઘરે નોર્મલ નથી ચાલતો, અહીંયા નીચે નોર્મલ ચાલે છે. એવું કેવું? હા બોલ બોલ. તો ગાઈસ અત્યારે છે ને પથારીમાંથી ભાઈ ઊભા થયા છે એટલે મને કહે છે કે મને સાન્ટા ક્લોઝ શું સેન્ટર કોટના બોલ લઈ આપો. તો અત્યારે હું જાઉં છું એને સેન્ટર કોટના બોલ લઈ આપો. બંને ભાઈઓ કેચમ કેચ રમે. એને બહુ તો નથી મસ્તી કરવાની રમવાનું, પણ બસ બેઠા બેઠા ઊભા ઊભા રમી શકે. બાકી તો હજી ગઈકાલે જ યુરિન બેગ કાઢી છે એટલે બહુ મસ્તી નથી કરવાની. જો પેલો તોફાની ટાર્ઝન. તો ચાલો ભાઈ જઈએ તારો બોલ લેવા. તો ગાઈસ દક્ષુ છે ને એના પૈસા લઈને આવ્યો છે. એને જે સેવિંગ્સ કર્યું હોય ને ભારતીબાએ આપ્યા હોય એ બધા પૈસા. તો અત્યારે મને કહે છે કે મારા પૈસામાંથી તમે મને બોલ લઈ આપો. તો મારા પૈસાથી લઈ આપી શકું જ છું ને. ચાલ પછી મારે ચાલવું છે હા આવીને. અને આ જો દોડામ દોડ ચાલુ થઈ ગઈ છે. આજે તો ડાયો થઈ ગયો છે. એનો શૂઝ પહેરે છે એનો. તે પહેરે એટલે એને પહેરે હે ને. જેનો તું આની જોડે રમ ને, અમે 5 જ મિનિટમાં આવીએ. શું કેવું છે? શું આ પોકેમોન નું પેલું બોક્સ ને જોઈએ. પોકેમોન નહીં લેવાના હા બેટા. સોરી. તો ગાઈસ અમારા દક્ષ જેનિસની ફેવરેટ સ્ટેશનરી પોગો સ્ટેશનરી. તો હવે એ લોકોને જે જોઈએ તે લઈ લે. ખર્ચા ચાલુ કરી દીધા છે ભાઈએ. ચાલ તું અંદર લઈ લે જે જોઈએ તે. ચાલ છે શું બતાય? શું છે પણ બતાય બેટા. પ્રેન્ક નહીં, મને બતાય પેલા. તમે આમ ખેંચો ને કરંટ લાગે? બતાય ના. પેન તો બહુ છે આપણી પાસે, પેન નથી લેવી. એવી પેન નહીં ચાલ તો પાણી પેન નહીં. કરંટ ના. જો મને ના કરતો કઈ નહીં થાય, કઈ નહીં તો નહીં લઈ આપું. તો હું નહીં લઈ આપું. એટલે કઈ નહીં થાય. તું કર ને. એ બી 70. ઓકે લઈ લે ચાલ. તો ગાઈસ આ છોકરાઓએ છે ને કરંટ વાળી પેન લીધી છે. કરંટ વાળી મેજિક કરશે બધા જોડે. આમાં કરંટ આવે છે, પાછળથી દબાવીએ ને તો કરંટ. દક્ષને જોરદાર ઝટકો આવ્યો. ના જોર ચાલ ને ભાઈ ફટાફટ શૂઝ પહેર. શું કોણ ડાયરીમાં સાઈન કરવાની બાકી છે મારી. બસ તો તું પપ્પાને ડાયરીમાં સાઈન કરવા આપે ને તો આ પેન આપજે. પપ્પા મારી ડાયરીમાં સાઈન કરી દો, પછી ખબર પડશે પપ્પાને કેવો ઝટકો આવે છે. અત્યારે નહીં, અત્યારે નહીં. થોડા દૂર રહો ને. અત્યારે નહીં. હા લખવા જશે ને પેન ફેંકી દેશે. નહીં જો બહુ મારીશ તને, મને કરીશ તો. હા તો ગાઈસ તોડી નાખી. લ્યો બસ પત્યું. લ્યો ગઈ પેન તોડી નાખી. ઘરે બી નથી પોગવા દીધી. ના કરંટ આવે છે જોઈ લે પેલા. તું જો તો આવે છે. જો ને ભાઈ મેં નહીં છોડા.
આવે છે કે ખોટી ખોટું આવે છે આયો કરંટ આયો ચાલો 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 તો ગાઈસ કરંટ વાળી પેન લાવ્યા છે મેં કીધું ને બંનેની ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ જોયું તો ગાઈસ જોયું દક્ષુભાઈ સારા થઈ ગયા એટલે ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ ને અમારા ઘરે દક્ષુ મને તો નહીં બહુ મારીશ મને કરે તો જો હું બહુ મારીશ મને દક્ષ ફેંકી દો લાવ ફેંકી દો પેન આપી દે ચાલ મને પેન આપી દો ફેંકી દો મને 70 રૂપિયા પોસાશે પણ મને જો કરંટ લગાડે ને તો સમજી લો ગયા તમે લોકો તો ગાઈસ આજે તો મને બિલકુલ ગમતું નથી કેમ કે આજે મારી મમ્મી નથી આજે આખો દિવસ મને બ્લોગ બનાવવાનું મન જ નથી થયું કેમ કે મમ્મી જતી રહી છે ને તો કંઈ સારું જ નહીં લાગતું કેમ કે આમ આખો દિવસ અમે મા દીકરી વાતો કરતા હોઈએ મસ્તી કરતા હોઈએ દક્ષને સાચવતા હોઈએ મારું બધું અડધું કામ આગળ પડતી મમ્મી કરી દે બપોરે જમવાનું પણ મને ના ભાવ્યું કેમ કે 22 દિવસથી હું ને મમ્મી એક જ થાળીમાં ખાતા હતા હવે આજે તો મને ખાવાનું ભાવ્યું જ નહીં બોલો હું જમી જ નથી બપોરે બિલકુલ નથી જમી માં તે માં ભાઈ બીજા બધા વગડા ના વા કેટલું તો મને રડવું આવ્યું મમ્મી ગયા પછી મમ્મીની સામે તો હું નથી જ રડી પણ મમ્મી ગયા પછી મને બહુ રડવું આવ્યું જેનો ને એનો ફ્રેન્ડ પેપરમાં ડાપચી બનાવે છે ડાપચી કોણ જાણે શું ડાપચી એટલે કંઈ ખબર નહીં પણ બંને બનાવી તો રહ્યા છે અને હું એનું મસ્ત ગોળ ભાખરી લઈને બેઠી છું પણ જો ભાઈ જમવા પાછળ ફરીને જોવે તો એના પપ્પા દક્ષુભાઈની તબિયત પાણી પૂછે છે દક્ષુ પપ્પા માટે પેન લાવ્યો નવી પપ્પાને આપણે સાઇન કરાવી દે પપ્પાને પેનની તમારી સાઇન માંગે છે ડાયરીમાં એકચ્યુઅલી તમારી માટે સ્પેશિયલ નવી પેન લાવ્યા છે તમને ગિફ્ટ આપવા માટે દક્ષુ જેનું પોપોસ ડે એ રે યાર કઈ આયો એના પપ્પાને ઝટકો લગાવે છે દક્ષુ આ તો શોર્ટ જ લાગે ને મેજિક પેન છે શોર્ટ લાગે ઓ ભાઈ ભૈયો તારી જોડે જોડે નીચે આવ્યો છે જા એનું ઓપરેશન વાળું શરીર છે લેતો આય ભૈયાને નથી આવ્યો બેટા ઉપર ક્યારની એની જ રાહ જોઈને બેઠી છું બેટા જા બોલાય લે કસે જાય ને નીચે જશે પણ શોધી લાય ને નીચે જશે ક્યાં એમાં રડે છે શું પણ રડવા ના હોય નીચે જ હોય ક્યાં જવાનું એટલો મોટો તો ગાઈઝ દક્ષુ જેનું બંને સાથે નીચે રમવા ગયા હતા અને દક્ષુ ખબર નહીં આવ્યો નથી અને જેનીસ પહેલાં આવી ગયો તો જેનીસને મેં કીધું કે દક્ષ ક્યાં છે દક્ષ નથી આવ્યો દક્ષનું ઓપરેશનવાળું શરીર જે જાય એને બોલાવી આવો તો એ એટલો સેડ થઈ ગયો ને એટલો અપસેટ થઈ ગયો રડવા લાગ્યો દક્ષુ કરીને પછી મેં એને કીધું એમાં રડવાનું શું હોય તું એને બોલાવી આવો એકચ્યુઅલી બંને ભાઈઓ મસ્તી બી એટલી કરે મારામારી બી એટલી કરે ને એકબીજા વગર રહી પણ નથી શકતા બંનેનું બોન્ડિંગ બી બહુ જ ફાઇન છે અત્યારે તો કંઈ નહીં આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું ફરી મળી કાલ નવા બ્લોગમાં બાય બાય